યમુનાજી એ પુષ્ટિ માર્ગ એ સમગ્ર વૈષ્ણવનો વિશ્વાસ છે, વૈષ્ણવની શ્રદ્ધા છે. અને ઘણી વાર એવો અનુભવ થયો છે કે વૈષ્ણવને આમ જરાય સંકટ જેવું લાગે, જરાય ઘરમાં કોઈને માંદગી આવી ગઈ હોય, કોઈક આપત્તિ આવી હોય, એટલે તરત જ વૈષ્ણવ યમનાષ્ટકનો પાઠ કરવા લાગે. આપ સૌ જાણો છો કે 2020 આવ્યું એટલે આખા વિશ્વમાં કોરોનાનો વિષ ફેલાયો અને વિષમાંથી બહાર નીકળવા માટે અમૃત સ્વરૂપા શ્રી યમુનાજીનો આશ્રય આપણે બધાને કરવાનો છે. કોરોનાનું વિષ આવ્યું અને ચાલ્યું પણ ગયું, પણ હજી ઘણી જગ્યાએ કોરોના પોતાનું વિષ રાખતું ગયું છે. આપણા ચિત્તમાં, આપણી બુદ્ધિમાં, આપણા મનમાં, આપણી ઇન્દ્રિયોમાં, આપણા દેહમાં. અને ગમે તેવો વિષ હોય, વિષના પ્રભાવને દૂર કરવાનું સામર્થ્ય કેવલ અમૃતમાં છે. અમૃતનું પાન કરીએ તો વિષનો પ્રભાવ દૂર થાય. અને શ્રી યમુના ગુણગાન રૂપી અમૃતનું આપણે સૌ પાન કરશું. એવી શ્રી યમુનાષ્ટકના આધારે, યમુનાજીના પદોના આધારે, યમુનાષ્ટપદી, યમુનાજીની વિજ્ઞપ્તિ, આ બધામાંથી કઈક અમૃત કણિકાઓ લઈને આપણે શ્રી યમુનાજીનું ગુણગાન કરશું. શ્રી યમુનાજી તો કૃપાનો સાગર છે, અમૃતનો સાગર છે. અને યમુનાજીનું ગમે તેટલું ગુણગાન આપણે કરીએ ને તો સમય આપણને ઓછો જ લાગે. પણ મેં કહ્યું ને કે આ વિષ ઘણી જગ્યા અંદર સંતાઈને બેઠું છે ને, એટલે 3 દિવસ આ બધા વિષયના વિષમાંથી છૂટવા માટે આપણે આપણો ઉપચાર કરવાનો છે. આ 3 દિવસ યમુના ગુણગાન રૂપી ઔષધિનું અમૃત રૂપી આપણે પાન કરવાનું છે. માણસને માંદગી 2 પ્રકારની હોય, એક તનની અને બીજી મનની. તનમાં કોઈ માંદગી આવે, શરીરમાં કોઈ માંદગી આવે તો વૈદ્યનો કે ડોક્ટરનો ઉપચાર કરીએ, એનાથી ચાલ્યું જાય. ઔષધિનું પાન કરીએ, માંદગી દૂર થાય. પણ અમુક પ્રકારની મનની માંદગી એવી હોય ને, માણસ મનથી જયારે મરીજ બની જાય ત્યારે ઘણીવાર મોટા ડોક્ટરો કે સાયકિયાટ્રિસ્ટોને પણ હાથ ખંખેરી નાખે. ભાઈ આ માંદગી અમારાથી દૂર નહીં થાય. એમાં પણ પાછા 2 પ્રકારના માંદા લોકો હોય. બીમાર લોકોમાં 2 પ્રકાર હોય. એક તો જે પોતે બીમાર છે, એને ખબર છે કે મેં બીમાર છે અને પોતાની બીમારી સ્વીકારી લે, એનો ઉપચાર થઈ શકે, ડોક્ટરને દવા આપી શકે અને એની બીમારી દૂર થઈ શકે. પણ અમુક બીમાર એવા હોય ને, એ ક્યારે સ્વીકારે નહીં કે અમે બીમાર છીએ. એ પોતાને સાજા જ માનતા હોય. ભાઈ જે પોતે માનવા જ તૈયાર નથી કે બીમાર છે, એનો ઉપચાર કેમ કરવો? તો જેમ શરીરમાં કોઈ બીમારી હોય તો જુદા જુદા પ્રકારનું ટેસ્ટિંગ થાય. બ્લડ પ્રેશરનું ચેકઅપ થાય, શુગરનું ચેકિંગ થાય, જુદી જુદી રીતે બ્લડનું ચેકિંગ થાય અને ડોક્ટર શોધે કે એનામાં કઈ બીમારી છે. તો આ મનમાં કઈ બીમારી રહેલી છે એને આપણે શોધવું કઈ રીતે, એનું ટેસ્ટિંગ કઈ રીતે થાય? તો આમ મનથી જે બીમાર મરીજો છે ને, એનું પણ થર્મોમીટર અહીંયા બતાવ્યું છે. અને જે વૈષ્ણવ બેઠા છે ને બધા,
અને પોતે વિચારવાનું છે કે આમાંથી કઈ બીમારી આપણી અંદર છે. કારણ કે કોઈને કોઈ બીમારી તો આપણી અંદર હશે જ, અને સ્વીકારી અને યમના ગુણગાન રૂપી ઔષધિથી આપણે દૂર કરવાનો પ્રયત્ન કરશું. જુદા જુદા પ્રકારેના બતાવ્યા છે, અને આમાંથી તમને કંઈ પણ થતું હશે ને તો ચોક્કસ તમે વિચારી લેજો કે તમને ટ્રીટમેન્ટની જરૂર છે, ઉપચારની જરૂર છે. સૌથી પહેલી માણસના મનની બીમારી એ છે જેને કહ્યું રાગ કાલુષ્ય. માણસના મનમાં ઘણા પ્રકારની ઈચ્છા હોય, ઘણી ઘણી વસ્તુઓની અપેક્ષા માણસને હોય. મને આ જોઈએ છે, મને તે જોઈએ છે, મને પેલું જોઈએ છે, અને મનગમતી વસ્તુ માણસને ન મળે ને ત્યારે આપણે બેચેન થઈ જઈએ, આપણને ગમતું નથી, અંદરથી ક્લેશ થવા લાગે. સુખી બધાને થવું હોય, પણ આપણી બીમારી શું છે ખબર છે કે માણસને માત્ર સુખી નથી થવું, પણ બીજાથી વધારે સુખી થવું છે. આપણા કરતા સુખી લોકોને જોઈ જોઈને આપણે હંમેશા પોતાની જાતને દુઃખી જ માના કરીએ. જો પેલો મારાથી વધારે સુખી છે, મારી પાસે હોન્ડા સિટી છે, પેલા પાસે મર્સિડીઝ છે, મારે ત્યાં 40 ઇંચનું ટીવી છે, પેલાને ત્યાં 80 ઇંચનું આવી ગયું, મારી પાસે 3 BHK નો ફ્લેટ છે, પેલો 5 બેડરૂમના ફ્લેટમાં રહે છે. આ માણસની મોટી બીમારી છે. અપેક્ષાઓનો અંત નથી, એટલે આપણી ઈચ્છાઓ પૂરી ન થાય, માણસને ન ગમે, ધ્યાનથી સાંભળજો અને સ્વીકારજો પાછા. કારણ કે આપણે શ્રી ઠાકોરજીના સાનિધ્યમાં બેઠા છીએ અને યમુનાજીની પણ છત્રછાયા છે. મનથી સ્વીકારશો ને તો તમારી બીમારી દૂર થશે. પ્રથમ લક્ષણ બતાવ્યું. બીજું લક્ષણ બતાવ્યું એશા કાલુષ્ય, એટલે ઈર્ષા. બીજાની સંપત્તિ, બીજાનો યશ, બીજાનો વૈભવ, બીજાની અંદર કોઈ સારા ગુણ હોય, કોઈ વ્યક્તિએ ખૂબ પ્રગતિ કરી હોય, ત્યારે આપણે મોઢા પર તો એના વખાણ કરીએ, હા ભાઈ તમે તો બહુ ભાગ્યશાળી છો, તમે તો કેટલું અચીવમેન્ટ કર્યું છે, તમે તો આમ કેટલી પ્રગતિ કરી છે, પણ મનમાં ઈર્ષા થઈ શકે. આ ચણાના ઝાડ પર ચડ્યો છે ને, ક્યારે જલ્દી નીચે પડે તો દરેકના મનમાં, એને કહેવાય ઈર્ષા, એશા કાલુષ્ય. ત્રીજી બીમારી બતાવી પરોપકાર ચિકિત્સા કાલુષ્ય. બીજાના માટે કારણ વગર ખોટું બોલીએ, કારણ વગર બીજાની નિંદા કરીએ. જરૂર હોતી નથી કોઈની નિંદા કરવાની, પણ આખો દિવસ આપણને બીજાના દોષ દેખાયા કરે. દ્રષ્ટિએ બગાડીએ ને સાથે વાણીએ બગાડીએ. આંખથી દોષ પણ જોઈએ અને મોઢેથી આપણે નિંદા પણ કરી, એટલે આપણા બંને દ્વાર બગડે. ત્રીજી બીમારી છે. આ ત્રીજો દોષ તમારામાં છે, આવું જ થતું હોય તો. ચોથી મનની માંદગી છે અસૂયા કાલુષ્ય. કોઈ વ્યક્તિમાં ઘણા સારા ગુણ હોય ને, છતાં આપણે એનામાં દોષ ગોતી લઈએ. હા આમ તો બધું બહુ સારું છે, પણ આ ફલાણું છે ને એ થોડું ખટકે છે, આ બરાબર નથી. માણસમાં હંમેશા સેન્સ ઓફ એપ્રિસિએશન હોવું જોઈએ. બીજાની અંદર કયા સારા ગુણ છે અને એ ગુણો આપણે સ્વીકારવા જોઈએ અને એ ગુણો આપણે જીવનમાં વિકસાવવા જોઈએ. પણ બીજાના સદગુણમાં પણ આપણને દોષ દેખાયા કરે. આ માણસની એક મોટી બીમારી છે. આવું મનમાં થતું હોય, વિચારો કે આ ચોથો દોષ પણ તમારી અંદર રહેલો છે.
પાંચમો દોષ છે દ્વેષ કાલુષ્ય. ઘણા લોકોનો સ્વભાવ હોય, માણસ કારણ વગર બીજાથી વેર બાંધી લે. સામેવાળાને કોઈ તકલીફ ના હોય, કોઈ કારણ ના હોય, મનથી માની લે કે આ ફલાણો બસ મારું બગાડવા જ બેઠો છે, પેલો મારો વિરોધ કરે છે. કોઈ બે જણા દૂર ઉભા રહી અને આપણી સામે જોઈને વાત કરતા હોય ને એટલે મનથી નક્કી કરી લે બસ પેલા મારી જ વાત કરે છે. માણસ મનથી ધારણા બાંધી લે. હકીકતમાં એવું ના હોય, પણ પોતાના સ્વભાવના કારણે બધા સાથે દુશ્મનાવટ બાંધી લે. આવું થાય તો વિચારો કે આ પાંચમો દોષ આપણી અંદર છે. અને છઠ્ઠો દોષ છે અમરસી કાલુષ્ય. પછી મનમાં એક એવી ધારણા બંધાઈ જાય, બસ આ દુનિયામાં બધા મારું બગાડવા જ માંગે છે. અરે ભાઈ, તું કયો એવો મોટો માણસ થઈ ગયો, બધા તારું જ બગાડવા માંગતો હોય? આ દુનિયામાં લોકોને પોતાનું સુધારવાની ફુરસદ નથી. સમજદાર માણસ બીજાનું ના બગાડે, સમજદાર માણસ પોતાનું સુધારે. બધા દુનિયામાં બધા મારા દુશ્મન જ છે, આ બધા મારું બગાડવા જ માંગે છે. આવું મનમાં આવે ત્યારે વિચારો કે આ છઠ્ઠો દોષ તમારી અંદર છે. સાંભળો છો ને બધા? તમને શું લાગે છે કે તમારી અંદર કેટલા દોષ છે એમાંથી?